એક જંગલમાં હાથીઓનું ઝુંડ ખૂબ જ હેરાન હતું. તળાવો સુકાઈ ગયા હતા અને તેમને નવા પાણીના સ્રોતની જરૂર હતી. બધા જ હાથીઓએ પોતાના રાજા હાથીની આજુબાજુ મળીને ચર્ચા કરી. તેમનો રાજા એક ખૂબ જ શાનદાર હાથી હતો. મહારાજ, આપણે પાણી પીતા હતા તે તળાવ સુકાઈ ગયું. આપણે પાણી વગર શું કરીશું? હાથીઓનો રાજા ખૂબ જ શાંત અને સશક્ત સ્વરમાં બોલ્યો કે આ સરળ છે. આપણે નવો જળસ્રોત શોધવો પડશે. મેં મારા સેવકને જળસ્રોત શોધવા મોકલ્યો છે. તે જલ્દી જ આવશે. થોડી વાર પછી તેનો સેવક આવ્યો. તે ખૂબ જ ઉત્સાહમાં લાગતો હતો. મહારાજ, પૂર્વ દિશામાં વિશાળ ઝરણું છે, એટલું મોટું કે તે ક્યારેય નહીં સુકાય. ખૂબ સરસ, ચલો જઈએ. ઘણો સમય થયો જ્યારે આપણે પાણીમાં ખૂબ રમ્યા હતા. રાજાના કહેવાની સાથે જ હાથીઓનું ઝુંડ ચાલી નીકળ્યું તે ઝરણાની તરફ. પણ ઉતાવળમાં રસ્તામાં કેટલાક સસલા તેમના પગ નીચે ચગદાઈ ગયા. સસલા બી ગયા અને ચારે તરફ વિખરાઈ ગયા. એક બહાદુર સસલું ખૂબ જ ઝડપથી દોડીને પોતાના ટોળા તરફ આવ્યો અને બોલ્યો કે મહારાજ, મહારાજ, હાથીઓનું ઝુંડ આ તરફ આવી રહ્યું છે. આપણા કેટલાક સાથીઓ તેમાં ચગદાઈ ગયા. જો આમ જ ચાલશે તો આપણામાંથી જીવિત કોઈ નહીં બચે. આ તો મોટી મુસીબત છે. હાથી આપણી વાત નહીં સાંભળે. આપણે કાલે જંગલ ખાલી કરવું પડશે. મહારાજ, આપણે ઘણા વર્ષોથી અહીંયા રહીએ છીએ. મને હાથીઓથી બચવાનો ઉપાય શોધવા દો. સુબી, જે કરવું હોય તે કર, પણ આવતીકાલે હાથીઓ આવશે ને તો આપણે આ જગ્યા છોડવી પડશે. બીજા દિવસે સુબી એક મોટા પથ્થર પર બેઠો, આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પની સાથે હાથીઓના આવવાની રાહ જોતો હતો. તેણે ઝુંડ જોઈ બૂમ પાડી, અરે ઊભા રહો, તમે ક્યાં જાઓ છો? નાનું સસલું હાથી રાજાને રોકે છે એ જોઈને તેને ગુસ્સો આવ્યો અને બોલ્યો, નાનું સસલું, તે મને રોકવાની હિંમત કેવી રીતે કરી? હું કોઈ સાધારણ સસલું નથી. હું ચંદ્રમાનો મંત્રી છું. તેથી મને તમે દરેક પૂર્ણિમામાં આ ચંદ્રમામાં જુઓ છો. સારું, મેં ચંદ્રમામાં સસલાની આકૃતિ જોઈ છે, પણ શું સાબિતી કે તે તું જ છે? અને અમારાથી શું ઈચ્છે છે? હું સીધી વાત પર આવું છું. તમે જે ઝરણાને નષ્ટ કરો છો ને તે ચંદ્રમાનું છે. તમે સસલાઓને મારો છો અને તમારા પગથી આ ઝરણું ખરાબ કરો છો. તે તમારાથી ગુસ્સે છે. જો તમે આવું જ કર્યું ને તો તેઓ તમને માફ નહીં કરે. ખરેખર ચંદ્રમા દેવતા અમારાથી નારાજ છે. વિશ્વાસ કેવી રીતે કરીએ? આ સાબિત કરવું ખૂબ સરળ છે. મારી સાથે આવો. પેલી ઝાડી પાછળથી ઝરણાને જોઈએ. રાત્રે ચંદ્રમા ઝરણામાં સ્નાન કરવા આવે છે. આ મારી વાતનું પ્રમાણ છે. સારું, જોઈએ છે તારી વાતમાં કેટલી સચ્ચાઈ છે. પછી બધા ઝાડીઓની પાછળથી ઝરણાને જોવા લાગ્યા. રાત્રિ થતાની સાથે જ ઝરણામાં ચંદ્રમાનું પ્રતિબિંબ જોવા મળ્યું. હાથી રાજા આશ્ચર્યચકિત અને ભયભીત થઈ ગયો. જુઓ, ચંદ્રમા ઝરણામાં તરે છે. હવે કહો, તમે તેના ઝરણાને ખરાબ કરશો તો તે નારાજ નહીં થાય? બિચારો હાથી કે જેને રાતમાં ઝરણું કે ચંદ્રમાનું પ્રતિબિંબ ક્યારેય જોયું ના હતું, તેને ખૂબ જ પછતાવો થવા લાગ્યો. હે ભગવાન, અમે કેટલી ભયાનક ભૂલ કરી. અમે અહીં ક્યારે નહીં આવીએ. તમારા રાજાને કહો કે અમને માફ કરી દે. અલવિદા. અને આ રીતે હાથીઓએ ઝરણાને હંમેશા માટે છોડી દીધું. અને સસલાઓએ ચતુર સુબીનો ખૂબ આભાર માન્યો અને શાંતિથી પોતાની બખોલમાં રહેવા લાગ્યા.